માતાજી જય વીર વસરાજ। તો આજનો બ્લોગ આપણે તારા શરૂ કરી દીધો છે અને મારી ચેનલ લઈને તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આજે છે ને ભાઈ દશામાનો છેલ્લો દાડો છે, દશામાના વ્રતનો છેલ્લો દાડો છે અને આ બ્લોગની અંદર ઠેઠ સુધી બના રહીજો। ને આજે એક આપણે સારું કાર્ય કર્યું છે માતાજીની અંદર કે ભાઈ આપણે કીડીઓને કીડિયારું પૂરવા જવું છે। ના એમ બેઠા ને ટીનુ બેન એના તરફથી છે। જો ભાઈ 2-3 કિલો લોટ લઈ નાખ્યા છે, ગોળ છે ને તેલ, બરોબર। જો આગળ આપણે આ બધું તૈયાર કરી અને કીડિયારું પૂરવા જવું છે, કેમ કે ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે અને થોડુંક પુણ્યદાન કરવું પડે શ્રાવણ મહિનામાં। એટલે આ દશામાનો છેલ્લો દાડો છે ને તો બધા છોકરાને આપણે તૈયાર કરી મૂકીએ એટલે કીડિયારું પૂરી આવે, બરોબર। જણાવજો ને કોમેન્ટ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જય દશામાં, હર હર મહાદેવ, જય। આજે અમારે 2-3 કામ છે। દશામાનો છેલ્લો દિવસ છે એટલે પ્રસાદી બનાવવાની છે। હજી પ્રસાદીનું બધું હાલે છે વેતરણ અને અમારે એક બાજુ આ કામ પતી જાય ને પછી બીજું આગળનું કામ કરવાનું છે। તો જો અત્યારે આ પહેલું તો અમારે ભાઈ કીડીઓનું કામ લીધું છે એટલે શું છે કે 6 વાગે પછી અમારે નાખવા જવાનું છે એટલે આગળ જો આ બાળકો બધા આગળ તૈયાર થઈને નાખી આવશે, બરોબર। અરે ભાઈ મારે યાર હું તમને દેખાડું, આપણે જગ્યાને આલો ને તો મામાના મંદિરે બધે નાખી દો ફરતી। મામાના મંદિરે કેટલી વાર લાગે? એ બધા નાખે ને હું પ્રસાદ લઈને વહી આવું। હવે મારા મેડમ છે ને હવે ભરવાનું ચાલુ કરી દીધું છે, કુલર જેવું બનાવી નાખ્યું છે આપણે અને હવે છે ને આપણે કીડિયારું પૂરવા જવું છે। તો ઠેલી તૈયાર થઈ ગઈ છે। અમારા રાજકોટની ઘરે સાચું કેટલું ભરી લીધું છે? હા તે હશે જ ને, શું કરે રોવાનું એમાં? તો આસ્તું નાખવા જાય કાશું આપણી ગાડી તો ચાલુ થઈ ગઈ છે ને આપણે હવે છે ને મેં વિડિયો ચાલુ કર્યો છે। એની અંદર ખાસ કરીને લાઈક કરજો, કોમેન્ટ કરજો। આ વિડિયો ટનાટન મસ્ત બનાવવાનો છે। જય માતાજી। જો આપણે આવી ગયા છે કઈ મસ્ત કીડિયારું પૂરવા માટે। બીજું કેવા આવે તમે જોઈ લીધો। આ જો અમારા પુલની નીચે અમે બધા થઈ, બરોબર। આ આપણી ગાડી છે ને આ લોકો જો ને અહીં નાખવા માંડ્યા છે, જો આ લોકો કીડિયારું પૂરવા માંડ્યા છે। ઓલ પર 2 જણા ગયા છે। રસ્તામાં નો આવ્યો બસ। હવે થોડોક ઓલા પાળા તો નાખી રહ્યા છે બધા ફર્સ્ટ ક્લાસ, કેમ કે ભાઈ જાજુ છે એટલે નાખતા બહુ વાર લાગે। આમ એક ઠેકાણ નહીં આરતી, આમ નોખું નોખું નાખો। આની અંદર જવા દે। આ બધું નાખી દીધું છે ભાઈ। પતી ગયો? ઓલા બીમ પાસે આવ દેખતી એવું લાગે તો નાખી દીધું છે ભાઈ। જો હવે બધા તૈયાર થઈ જવા માટે આ લોકો જો નાખી દીધું છે, બધું પતી ગયો। હવે આ લોકો પતાવી દીધું છે ને હવે જવું છે હવે પ્રસાદી લેવા માટે। જોઈ લેજો આખી આવી ગયા છે, માતાજીની પ્રસાદ આવી ગયું છે, બરોબર। આપણે લઈ લીધી છે પ્રસાદી કમ્પ્લીટ। ના ના એવું કઈ પૂછવાનું નહીં, આ ભણેલા બહુ છે બધા। કેટલા કિલો કીધા? 220 ના કિલો લઈ લીધી।
આ બાજુ ખોડિયાલમાનું મંદિર છે ને આ બાજુ અહીં મામાદેવનું મંદિર છે. જુઓ આ મામાદેવનું મંદિર છે, બરોબર. તો આ લોકો મામાદેવના મંદિરે આવી ગયા છે ખાસ કરીને. ને જો આ મામાદેવનું મંદિર છે, બરોબર. ને આ લોકો અહીં સિગરેટ પાઈ દીધી સિગરેટ મામાદેવને. આમ ફરીને જાય બેટા, આમ ફરી જવાય. તો ભાઈ આ લોકો મામાદેવને આરતી હવે પોલી છે લાકડા જેવી. તો બોજે તને ખબર હે મને મામાદેવને સિગરેટ લગાવી દીધી છે. અમારે દીદીબેન અહીંયા નીકળે એટલે મામાદેવને સિગરેટ પીવડાવે છે, બરોબર. અમે આવ્યા છે કિડિયારું પૂરું વાટું, તો મામાદેવને સિગરેટ પીવડાવીને જો ઓલું કરાવી દીધું છે, ચડાવી દીધી છે. હવે બેન ભરોના ભાઈ ફોટા સેલ્ફી પાડવા માંડ્યા છે અને આપણે ફરતો લોકેશન લઈએ છીએ. કેમ કે આ મંદિરનું લોકેશન એવું છે, ગમે એટલી વાર આવીએ ને તો ઓછું જ પડે એવું જ લાગે છે. કેમ મસ્ત લોકેશન આવે. ચાલો હું વાર તમને ખોડિયાલમાના પણ દરેક દર્શન કરાવી દઉં, કેમ કે અહીંયા ખોડિયાલમાનું મંદિર છે, બરોબર. અત્યારે બંધ થઈ ગયું છે, 7 વાગી ગયા છે એટલે દીવાબત્તી કરીને પૂજારી વૈયા ગયા છે. આ સ્થાનક છે ખોડિયારમાંનું છે, બરોબર. જો આ ખોડિયારમાં છે મામડિયા માદાની ખોડિયાર ભાઈ. ઘણા વર્ષોથી જૂનું છે, બહુ જાજા વર્ષોથી, બરોબર. અને આ બધું એનું અહીં બધું ગ્રાહક ઓલું છે, જગ્યા બધી કેટલાય વર્ષોનું મંદિર છે. આપણે દશામાન પ્રસાદી ચડાવવા આવ્યા હતા. તો આજનો બ્લોક આખો દશામાં વિશે બનાવવાનો છે. આપણે 4 ઠેકાણે છે. તો જય માતાજી બધાને. આખો બ્લોક જોજો. જય માતાજી. પ્રસાદ દઈ આવ્યા છીએ. માતાજીને ચડાવી દીધો છે ફર્સ્ટ ક્લાસ, બરોબર. આપણે માતાજીનો થાળ ધરી દીધો છે. અને ત્યાં હતા બૈરા બહુ એટલે આપણે બેઠા નથી. આપણે નીકળી આવ્યા છીએ બારા. કેવું લાગે મને કહેજો, કોમેન્ટ કરજો, બરોબર. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય દશામાં. જો અમે બંને માણસ જઈએ છીએ માતાજીને પ્રસાદી ધરવા માટે, કેમ કે આ દશામાનો છેલ્લો દિવસ છે ને આજ છે શનિવારને. આજના રાતે જાગરણ છે, કાલ રવિવાર ને આપણે દશામાને સવારમાં ઓળાવી દેવાના એટલે આજ પ્રસાદી ધરી આવીએ. ત્યાં સુધીનો આપણે આખો વિડીયો આપણા બ્લોગની અંદર મૂકવાનો છે. તો બધાય આપણા બ્લોગની અંદર બિના રહેજો. બધાને જય દશામાં. જય દશામાને જે વ્યક્તિ માનતા હોય, દશામાના જે વ્યક્તિ પાસ કર્યા હોય 10 દિવસ સુધી, તો આ વિડીયોની અંદર લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો ને આપણા વિડીયોને સપોર્ટ કરજો. તો જય દશામાં. તો હું હવે તમને 56 ભોગના દર્શન કરાવું છું. જો આ લોકોને ઘરે આવેલા હતા માતાજીના દર્શન કરવા માટે જોરા, ને હવે હું તમને માતાજીના દર્શન કરાવીશ હરખા 56 ભોગના. આજે તો બધે દશામાને ઘરે ભાઈ બધે ભોગ ચડાવેલા જ છે, ફર્સ્ટ ક્લાસ. મજૂર આઈને પાવી દો તમે, અમને બંનેનો ફોટો લઈ લો ત્યાંથી.